નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત. સમાચારની વિગતવાર વાત કરીએ. સાબરકાંઠામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ધોધમાર વરસાદને કારણે હમીરગઢનો રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ થયો છે, જેનો એક વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે ભારે વરસાદને પગલે હમીરગઢમાં રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ થયો છે અને ગરનાળામાં પાણી વચ્ચેથી પસાર થતા એસટી બસ પાણીમાં ડૂબી છે. આટલું જ નહીં, બસમાં પાણી ભરાતા એસટી બસના ડ્રાઈવર કંડક્ટર બસ પર ચડ્યા હતા. જો કે સ્થાનિકોએ ડ્રાઈવર કંડક્ટરને બહાર કાઢવા પ્રયાસ હાથ ધર્યા છે. તો સાબરકાંઠામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ધોધમાર વરસાદને કારણે હમીરગઢનો રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ થયો છે, જેનો એક વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે ભારે વરસાદને પગલે હમીરગઢમાં રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ થયો છે અને ગરનાળામાં પાણી વચ્ચેથી પસાર થતા એસટી બસ પાણીમાં ડૂબી છે. આટલું જ નહીં, બસમાં પાણી ભરાતા એસટી બસના ડ્રાઈવર કંડક્ટર બસ પર ચડ્યા હતા. જો કે સ્થાનિકોએ ડ્રાઈવર કંડક્ટરને બહાર કાઢવા પ્રયાસ હાથ ધર્યા છે. તો પાલનપુરમાં સોમવારે મેઘમહેર થતા ઠેર ઠેર પાણી ભરાયા ગયા, જેમાં પાલનપુર બેચરપુરામાંથી પસાર થતી એક ગાડી લડબી નાળામાં ખાબકતા આજુબાજુથી લોકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા હતા. ત્યારબાદ ક્રેનને બોલાવી ગાડીને બહાર કાઢવામાં આવી હતી. જોકે સદનસીબે કોઈ જાનહાનિ ન થતા મોટી દુર્ઘટના ટળી હતી. તો આ તરફ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં 2 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા સર્વત્ર પાણી જ પાણી જોવા મળ્યું હતું. તેમજ પાલનપુર તાલુકામાં પણ ભારે ઉકળાટ બાદ મેઘમહેર થતા 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આમ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો, જેમાં સવારથી જ ભારે ઉકળાટ જોવા મળ્યો હતો. ત્યારબાદ મેઘમહેર થતા ઠંડક પ્રસરી હતી, જેમાં વડગામ તાલુકામાં સૌથી વધુ 115 mm વરસાદ એટલે કે 4.6 ઇંચ જેટલો વરસાદ થયો હતો. જ્યારે વાવમાં 20, થરાદમાં 22, ધાનેરામાં 13, અમીરગઢમાં 15, દાંતામાં 36, પાલનપુરમાં 59, ડીસામાં 9, દિયોદરમાં 17, ભાબરમાં 30 અને કાંકરેજમાં 4, લાખણીમાં 16, સુઈગામમાં 28 mm વરસાદ થયો હતો. તેમજ દાંતીવાડા તાલુકો કોરો ધાકોર જોવા મળ્યો હતો. આમ જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ થતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તો હિંમતનગરમાં છેલ્લા 12 કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જ્યાં જુઓ ત્યાં પાણી પાણી જોવા મળી રહ્યું છે. ત્યારે ભારે વરસાદના પગલે જીઆઈડીસીમાં પણ ઢીચણસમાં પાણી ભરાઈ ગયા હતા. આ પાણી મિલોમાં પણ ઘૂસ્યા હતા. મિલોમાં રહેલો દાળ અને ઘઉંનો જથ્થો પલળી જતા સંચાલકને લાખોનું નુકસાન પહોંચ્યું હતું. ઉલ્લેખનીય છે કે વરસાદી પાણીના નિકાલની તંત્ર દ્વારા કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નથી, જેના કારણે સંચાલકોને મુશ્કેલીઓ પડી રહી છે. જીઆઈડીસી અંદર ચારે બાજુ પાણી ભરાયેલું છે અને જ્યારે પાણી ઘૂસી લાખો રૂપિયા નુકસાન થઈ ગયું છે અને પાણીનું કોઈ નિકાલનું કોઈ વ્યવસ્થા છે નહીં. અને અમે જીઆઈડી એસોસિએશનને રજૂઆત કરીએ છીએ, જોઈએ છીએ, કરીએ છીએ, પણ કશું કામ થતું નથી. અમદાવાદથી અધિકારો સાહેબ બધા આવેલા, એમને બી નિરીક્ષણ કર્યું કે સારું અમે વ્યવસ્થા કરી આપીશું, પણ કશું કોઈ સાંભળતું જ નથી. અને પાણીને બોરવેલ કરાયેલા છે છતાં બી નિષ્ક્રિય
અને એ બોરવેલ કામ કરતા નથી. તેના હિસાબથી જીઆઈડીસી અંદર પાણી ચારે બાજુ ભરાઈ જાય છે. અમારે લાખો રૂપિયા નુકસાન થાય છે. ધંધા વગર ન થઈ ગયા છે. કેમ આ તમે જોઈ શકો છો જીઆઈડીસી કેટલું પાણી ભરાઈ ગયું છે. આમાં દાળને નુકસાન થયેલું છે, ઘઉંને નુકસાન થયેલું છે. જે વસ્તુ ખાવાની વસ્તુ છે એ કશું કામમાં લાગતો નથી. એ ફેંકવા સિવાય કોઈ રસ્તો નથી. આ બાબતે અમે વારે ઘડી રજૂઆત એસોસિએશન કરેલી છે, છતાં એસોસિએશન કોઈ ધ્યાન આપતા નથી. તો મહેરબાની કરીને ગમે એમ કરો એમને નિકાલ કરો, મહેરબાની કરશો. શું નામ તમારું? મારું નામ છે મહમદ યુસુફ પરાવાલા, હિંમતનગર. તો સુરત જિલ્લામાં જુલાઈમાં મેઘરાજા મહેરબાન થયા હતા અને અનરાધાર વરસાદ વરસતા દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં જળબંબાકારના દ્રશ્યો સર્જાયા હતા. જોકે એક સપ્તાહના વિરામ બાદ ફરી આજે વહેલી સવારથી જ સુરત શહેર અને સુરત જિલ્લા સહિત ઓલપાડ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે, જેને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. હવે વાત કરીએ વરસાદની, તો જુલાઈ માસમાં સમગ્ર ગુજરાત સહિત સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. તો ભારે વરસાદને લઈ અનેક રહેણાંક વિસ્તારના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. જોકે વરસાદે વિરામ લેતા લોકોએ હાશકારો લીધો હતો, પરંતુ એક સપ્તાહના વિરામ બાદ ઓલપાડ, માંગરોળ, ઉમરપાડા સહિતના વિસ્તારોમાં વરસતા વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા. વરસાદના કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ હતી અને દિવસ દરમિયાન વધતો ઓછો વરસાદ વરસી રહ્યું છે. વરસાદને લઈ દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. તો મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં વહેલી સવારથી જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈ અનેક નદી નાળાઓ છલકાયા છે. સંતરામપુર તાલુકાના છેવાડે આવેલા નાની ભુગેડી ગામ જવાનું કોઝવે હાલ પાણીમાં ગરકાવ થયો છે. દાહોદ જિલ્લાના સંજેલી તરફ જવાનો માર્ગ કોઝવે પર પાણી ફરી વળવાના કારણે બંધ થયો છે. સુખી નદીના પાણી કોઝવે પર ફરી વળતા રોડ બંધાયો છે. સંતરામપુર તાલુકામાં બપોરે 12 વાગ્યા સુધીમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. દાહોદ અને મહીસાગર જિલ્લાના સરહદે આવેલું ગામ કોઝવે પર પાણી ફરી વળતા સંપર્ક વિહોણું બન્યું છે. કોઝવે પર નદીના પાણીના પ્રવાહમાં ઝાડ પણ ધસી આવ્યા છે. બીજી તરફ સિઝનમાં પ્રથમ વખત સુકી નદીમાં પૂર આવતા ગ્રામજનો પણ કોઝવે ખાતે નવા નીર જોવા માટે પહોંચ્યા હતા. તો મહીસાગર જિલ્લામાં એક બાજુ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. બીજી બાજુ સરીસૃપ જીવો પણ વરસાદના પાણીમાં દરમાંથી બહાર નીકળી રહ્યા છે. ત્યારે લુણાવાડા તાલુકા પંચાયતની સામેની દુકાનમાં એક ધામણ સાપ નીકળ્યો હતો. પર્યાવરણ પ્રેમી મુકેશ પટેલે આ સાપનું રેસ્ક્યુ કરી દૂર સલામત સ્થળે છોડી મૂક્યો હતો. ઉલ્લેખનીય છે કે ધામણ સાપ એ બિનઝેરી પ્રજાતિનો સાપ કહેવાય છે, પરંતુ તેનું કદ અને આકાર જોતા જ લોકો ડરી જતા હોય છે. તો આજે વહેલી સવારે લુણાવાડા શહેરની પ્રણામી સોસાયટીમાં પણ 2 થી 3 જગ્યાએ રહેણાંક વિસ્તારમાં સાપ ઘૂસી આવ્યાની ઘટનાઓનો સામે આવી રહી છે. મહીસાગર જિલ્લામાં ધોધમાર વરસાદને લઈ અનેક સ્થળેથી નુકસાનીના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે જિલ્લાના કડાણા તાલુકાના નવી ગોધર ગામે એક કાચા ઘરની દિવાલ ધરાશાયી થઈ હતી. ધોધમાર વરસાદના કારણે એકાએક મકાનની દિવાલ ધરાશાયી થઈ છે. સદનસીબે આ ઘટનામાં કાચા મકાનમાં રહેતા પરિવારનો આબાદ બચાવ થયો છે. આ મકાનમાં અંદાજિત 7 જેટલા લોકો રહેતા હતા, જેઓનો આબાદ બચાવ થયો છે. તો આ તરફ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ વરુણ દેવે ઉત્તર ગુજરાતનો નંબર લીધો હોય તેમ અમીરગઢ તાલુકામાં સિઝનમાં પ્રથમ વખત ગાજવીજ સાથે વરસાદ પડ્યો હોવાથી લોકોમાં આનંદ છવાયો હતો. અમીરગઢ તાલુકામાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કાળા ડિબાંગ વાદળો વચ્ચે તેમજ ગાજવીજ સાથે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. અમીરગઢ તાલુકામાં ચાલુ વર્ષે નહિવત વરસાદ પડ્યો હોવાથી લોકો ચિંતિત બન્યા હતા.
જોકે છેલ્લે વરસાદનું ધમાકેદાર આગમન થતા લોકોમાં વરસાદને લઈ આશા બંધાઈ છે, તો બીજી બાજુ વરસાદના આગમન સાથે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયું હતું. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાનું આગમન થયું હોય તેવું વાતાવરણ સર્જાયું છે. જ્યારે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાની વાત કરવામાં આવે તો અમીરગઢ તાલુકાની અંદર આજે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો, જેને લઈને વાદળછાયા વાતાવરણ અને ગાજવીજ સાથે પવનના સૂસવાટા સાથે વરસાદનું આગમન થતા લોકોનો આનંદ છવાયો છે. ભવન મીણા, ઇન્ડિયા ન્યૂઝ. તો આગળ વાત કરીએ અરવલ્લી જિલ્લાના વરસેલા ભારે વરસાદની. તો ભારે વરસાદને કારણે જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલો સુણસરનો ધોધ જીવંત બન્યો હતો. આ ચોમાસાની સિઝનમાં પ્રથમવાર સુણસરનો ધોધ જીવંત બન્યો હતો. ભિલોડામાં આવેલા ભારત માતાના મંદિર પાસેથી સુણસર ધોધ વહે છે. ભિલોડા વિસ્તારમાં મેઘરાજાની જમાવટને લઈ ધોધ જીવંત બન્યો હતો. સુણસર ધોધ જીવંત થતા આહલાદક દ્રશ્યો સર્જાયા હતા. ડુંગર પરનું તળાવ ઓવરફ્લો થવાથી સુણસર ધોધ જીવંત બને છે. સુણસરનો ધોધ વહેવાનું શરૂ થતાં જ સ્થાનિક ઉપરાંત બહારથી લોકો ધોધ જોવા માટે ઉમટ્યા હતા. ચોમાસાની પ્રથમ વખત ધોધ વરસવાને લઈ સુંદર નજારો જોવા મળ્યો હતો. તો આ તરફ અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં લાંબા સમયથી વરસાદની રાહ જોવાઈ રહી છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘો તૂટી પડશે તેવો માહોલ સર્જાય છે, પરંતુ વરસાદ પડતો નથી. આવામાં આજે સોમવારે વહેલી સવારથી જ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે અને ઘણા વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. આ દરમિયાન હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. આજે સોમવારે સવારે 7 થી 10 વાગ્યા સુધીમાં આગાહીમાં સાર્વત્રિક વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી, જેમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું, જ્યારે બાકી રાજ્યના અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અમુક જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયો હતો. વહેલી સવારથી જ અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો. વરસાદી માહોલ છવાતા શહેરના અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. આજે વહેલી સવારથી જ અમદાવાદમાં જે રીતે મોસમ વિભાગની આગાહી હતી તે પ્રમાણે જ વહેલી સવારથી જ અમદાવાદની અંદર જે છે તે ભારે માત્રામાં જે વરસાદ જે છે તે ક્યાંક છૂટો છવાયો છે તો ક્યાંક ભારે માત્રામાં વરસાદ જે છે તે શરૂ થઈ ગયો છે. આપ જોઈ શકો છો વરસાદ અત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આપણે અત્યારે ઉપસ્થિત છીએ, જ્યાં અત્યારે વરસાદ જે છે તે અત્યારે ધીમી ગતિએ જે છે અત્યારે હાલ વરસી રહ્યો છે. પરંતુ ખાસ કરીને જો વાત કરીએ તો ગુજરાતના ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં મોસમ વિભાગ, હવામાન વિભાગ જે છે તે તેના દ્વારા જે છે તે ક્યાંક રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ક્યાંક યલો એલર્ટ આપવામાં આવ્યું છે, તો ક્યાંક ઓરેન્જ એલર્ટ જે છે તે આપવામાં આવેલું છે. ખાસ કરીને જો વાત કરીએ તો જેટલા પણ દરિયા કિનારાના વિસ્તારો છે ગુજરાતના તમામ જગ્યા ઉપર ક્યાંક ને ક્યાંક જે છે તે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ભલે તે સુરત હોય, નવસારી હોય, વલસાડ હોય કે પછી ભરૂચ હોય કે પછી જો સૌરાષ્ટ્રની જો વાત કરીએ તો જામનગર, ભાવનગર, દ્વારકા અને સોમનાથ હોય, તમામ જગ્યા પર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો ઘણા બધા વિસ્તારો બનાસકાંઠા હોય, જે સાબરકાંઠા હોય, દાહોદ હોય, ગોધરા હોય તેવામાં યલો એલર્ટ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અને યલો એલર્ટ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, નડિયાદ, આણંદ, વડોદરા જેવા વિસ્તારોમાં જે છે તે આપવામાં આવ્યું છે. હવે વરસાદની જે સ્થિતિ જે છે આપણે તમને તે બતાવવાનો પ્રયત્ન કરીએ. આપ રોડ ઉપર જોઈ શકો છો દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરી જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી હોય છે અને પ્રી મોન્સૂન કામગીરીના નામે કરોડો રૂપિયા જે છે તે જનતા પાસેથી ખંખેરી લેવામાં આવતા હોય છે. જનતાના પૈસાનું પાણી પ્રી મોન્સૂન કામગીરીના નામે ક્યાંક ને ક્યાંક કરવામાં આવતું હોય છે. પરંતુ દર વર્ષે આ પ્રકારના જ ખાડા રોડ રસ્તા ઉપર દર વર્ષે જોવા મળતા હોય છે. દર વર્ષે એવું કહેવામાં ચોક્કસથી આવે છે કે પ્રી મોન્સૂન કામગીરી ચોક્કસપણે કરી દેવામાં આવેલી છે અને કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ કોઈ પ્રકારની હાલાકીનો પબ્લિકે સામનો નહીં કરવો પડે. પરંતુ જેવો વરસાદ આવે એટલે તરત જ પ્રી મોન્સૂન કામગીરી જે હોય છે તેની પોલ
ખુલ્લી થઈ જાય છે અને તમામ અમદાવાદના તમામ રસ્તા ઉપર આ પ્રકારના દ્રશ્યો જે છે તે રોડ ઉપર જોવા મળતા હોય છે. ક્યાંક પાણી ભરાઈ જતા હોય છે. પાણી ભરાવા માટે પણ મોટા ડ્રેનેજ લાઈનો જે છે તે નાખવાની પ્રી મોન્સૂન કામગીરીના નામે વાત કરવામાં આવે છે, પરંતુ તે તમામ વાતો ક્યાંક ને ક્યાંક જ્યારે વરસાદ આવે ત્યારે પોકળ સાબિત થતી હોય છે. હજુ તો અમદાવાદમાં જોઈએ એટલો વરસાદ આવ્યો જ નથી. તમામ બીજા ઘણા ગુજરાતના બીજા જિલ્લાઓમાં જુઓ, સુરતમાં, વલસાડમાં, નવસારીમાં તમામ જગ્યા ઉપર વરસાદ આવ્યો છે. વડોદરામાં વિશ્વામિત્રી નદી બંને ખાંટા વહેતી થઈ અને પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જો કદાચ એવું પરિસ્થિતિનું નિર્માણ જો અમદાવાદમાં થાય તો અમદાવાદ પાણીમાં તરબોળ થઈ જશે. કેમ કે જો થોડા વરસાદમાં જો આ પ્રકારની પરિસ્થિતિ જે હોય છે તે ક્યાંક રોડ રસ્તા ઉપર ખાડા ખોબડા જોવા મળતા હોય છે. જો ફૂલ માત્રામાં, જો ભારે માત્રામાં જો વરસાદ આવે, ફક્ત એક દિવસ વરસાદ આવે તો પણ અમદાવાદ જે છે તે પાણીમાં ગરકાવ થઈ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ જે છે તે થઈ શકે છે. હવામાન વિભાગની જે આગાહી છે તેના પ્રમાણે લગભગ આગામી હજુ પણ 5 થી 6 દિવસ સુધી જે મોન્સૂન ટ્રફ જે એક્ટિવેટ થયું છે અને બીજું પણ એક સાયક્લોન જે છે તે એક્ટિવેટ થયું છે, તેને લઈને મોસમ વિભાગની આગાહી છે, હવામાન વિભાગની આગાહી છે કે આગામી 5 થી 6 દિવસ સુધી અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ જેવા અને બીજા પણ જે જ્યાં યલો એલર્ટ આપ્યું છે તમામ જગ્યા ઉપર ક્યાંક ને ક્યાંક આગામી 5 થી 6 દિવસ ગુજરાત ઉપર ભારે રહેલા છે. ત્યારે ચોક્કસથી સરકારે આના માટે ક્યાંક ને ક્યાંક જેટલા પણ નીચાણવાળા વિસ્તારો છે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે કે યલો એલર્ટ આપવામાં આવ્યું છે, ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યાં નીચાણવાળા વિસ્તારોમાં સરકાર તરફથી એનડીઆરએફ અને એસડીએફની ટીમો જે છે તે અત્યારથી તૈનાત કરી દેવામાં આવી છે, જેથી કરીને કોઈ પણ પ્રકારની અનહોનીનો બનાવ જે છે તે બનવા ન મળે. પરંતુ ઇન્ડિયા ન્યૂઝની પણ અપીલ છે કે જો તમે પણ કોઈ નીચાણવાળા વિસ્તારમાં રહેતા હોય કે જ્યાં પાણી આવવાની શક્યતા હોય, પૂર આવતા તમામ ત્યાં પાણી ભરાઈ જતું હોય તો તમામ લોકોએ સલામત સ્થળે ખસી જવાની જરૂર છે. કેમેરા પર્સન કિશોર આઠવલે સાથે જતી રાવલ, ઇન્ડિયા ન્યૂઝ, અમદાવાદ. તો આગામી તારીખ 10 ઓગસ્ટના રોજ વર્લ્ડ લાયન્સ ડે ને લઈ સિંહોના રક્ષણ અને સંવર્ધન વિશે તેમજ આ દિવસની ઉજવણી વિશે જૂનાગઢ સીસીએફ આરાધના શાહુએ ઇન્ડિયા ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ દિવસે સ્કૂલના સ્ટુડન્ટ સાથે તેમજ જિલ્લામાં વિવિધ જગ્યાએ રેલીઓનું આયોજન કરવામાં આવશે તેમજ સાસણ સી સદન ખાતે વિવિધ કાર્યક્રમો દ્વારા પૂર્ણ રક્ષણ અને જતન માટેની જાણકારી આપવામાં આવશે. આ ઉપરાંત સમગ્ર વર્ષ દરમિયાન પણ ફોરેસ્ટ સ્ટાફ દ્વારા સતત પેટ્રોલિંગ કરી દેખરેખ રાખવામાં આવે છે. તેમજ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે 10 ઓગસ્ટના રોજ અંદાજિત 15 લાખ જેટલા બાળકો આ કાર્યક્રમની અંદર ભાગ લેશે તેવું જણાવી વિસ્તૃત માહિતી સીસીએફ દ્વારા આપવામાં આવી હતી. યસ મેમ, વિશ્વ સિંહ દિવસ અને એની સંવર્ધન સુરક્ષાને લઈને શું કહેશો? ખાસ સિંહ દિવસ આવી રહ્યો છે ત્યારે જે વિશ્વ સિંહ દિવસ આવી રહ્યા છે એ આપણા જે છે જે સિંહના સંરક્ષણ અને સંવર્ધન છે એના એક ભાગ છે. સિંહના સંરક્ષણ અને સંવર્ધન માટે આપણે એના હેબિટેટના પણ પ્રોટેક્શન કરતા હોય છે. સાથે સાથે જે એના આપણા સ્ટાફ છે એના પેટ્રોલિંગ કરીને પણ પ્રોટેક્શન કરે અને એક અવેરનેસ મારફતે પણ પ્રોટેક્શન જે છે એ પણ એક ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ છે. અને જે અવેરનેસ કામગીરી આપણે કરીએ એ સ્કૂલના સ્ટુડન્ટ્સ હોય અને આપણા જે લોકલ પબ્લિક હોય આ બધાને લઈને આપણે અવેરનેસ કાર્યક્રમ કરતા હોય છે. અને જે ઓગસ્ટ 10 તારીખ છે એ વિશ્વ સિંહ દિવસ છે. ઓગસ્ટ 10 તારીખ જે વિશ્વ સિંહ દિવસ છે આ દિવસે આપણા દર વર્ષ જેમ આ વર્ષ પણ કાર્યક્રમ બધા કરવાનો છે. અને આ કાર્યક્રમ જે છે એ આપણા 11 જિલ્લામાં એના કાર્યક્રમના જે છે આપણા દરેક સ્કૂલ જે છે એની અંદર એને આવરી લેવાનો છે. અને સ્કૂલમાં જે બાળકો પાર્ટિસિપેટ કરશે તો એ લગભગ 15 લાખ અથવા એનાથી વધારે પાર્ટિસિપેટ કરવાના આશા છે. અને આ પ્રોગ્રામ જે છે ખાલી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ નથી, એના સાથે બીજો ડિપાર્ટમેન્ટ પણ સાથે જોડીને કરે છે. જે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ છે એ પણ એમાં એક ઇમ્પોર્ટન્ટ જે છે. તો 24 જુલાઈ 2024ના દિવસથી આજ દિન સુધી ગુજરાતના કેટલાય ટેક્સી ચાલકો વિરોધનું પ્રદર્શન પર ઉતરેલા છે. તે લોકોની રજૂઆત છે કે ઓલા તેમજ ઉબેર દ્વારા ટેક્સી કરતા રિક્ષા ચાલકોને વધુ વળતર ચૂકવવામાં આવે છે, જ્યારે કે રિક્ષામાં મહત્તમ 3 સવારી જ બેસી શકે છે, જ્યારે ગાડીમાં મહત્તમ 4 સવારી બેસી શકે છે. તેમજ રિક્ષા કરતા ટેક્સીની કેટેગરીમાં આવતી અલગ અલગ ગાડી મોંઘી પણ હોય છે. તેમજ ટેક્સીમાં એસીની સુવિધા પણ આપવાની હોય છે. તેમ છતાં ટેક્સી કરતા રિક્ષામાં વધુ વળતર ચૂકવવામાં આવે છે. તેના માટે છેલ્લા કેટલાય દિવસથી ટેક્સી ચાલકો વિરોધ પ્રદર્શન નોંધાવી રહ્યા છે. તે લોકોએ જણાવ્યું છે કે અમે આવેદન આપ્યું છે અને અમને
48 કલાકનો સમયગાળો આપવામાં આવ્યો છે, જે આવતીકાલ સુધીમાં પૂરો થઈ જશે. ત્યાં સુધીમાં જો અમારી તરફેણમાં કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો અમે હડતાલ પર ઉતરીશું તેમજ સચિવાલય પર પણ ધામા નાખીશું. આ અંગેની વિસ્તૃત માહિતી અમારા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના સંવાદદાતા પાસેથી જાણીશું. અમદાવાદમાં છેલ્લા 5 દિવસથી સતત જે છે તે ટેક્સી ચાલકોના પૈડા જે છે તે ટેક્સીઓના થંભી ગયા છે અને તેનું કારણ શું છે? આપણે જે ટેક્સીના જે ડ્રાઈવરો છે આપણે તેમની સાથે જ વાતચીત કરી અને જાણવાનો પ્રયત્ન કરીએ કે શા માટે તે લોકો વિરોધ પ્રદર્શન કરી જાય. જો ઉપર છેલ્લી જો માહિતી આપું તો લગભગ 5 દિવસથી તે લોકોના હડતાલનું કરવાનું, વિરોધનું, હડતાલ નહીં કહું, વિરોધ કહીશ, વિરોધનું કારણ એ છે કે તેમના કરતાં જે ટેક્સી છે એટલે કે ગાડી જે 4 વ્હીલર કરતાં રિક્ષા જે છે તેનું ભાડું ઉબેર અને ઓલા દ્વારા વધારે આપવામાં આવે છે. આપણી પાસે એક ભાઈ છે, આપણે તેમની સાથે. શું નામ છે? મારું નામ પ્રવીણ ઠાકોર છે. હું અહીંયા હંસપુરા નરોડામાં રહું છું. અમે 6 વર્ષથી ગાડી ચલાવીએ છીએ પણ ઉબર અમારી કોઈ પણ વાત સાંભળતું નથી અને અમે આજે 5 દિવસથી અનિશ્ચિત હડતાલ સુધી બેસ્યા છીએ પણ ઉબરે અમારો કોઈ પણ સંપર્ક કર્યો નથી અને કોઈ પણ જાતની સરકારે પણ અમારો સંપર્ક કર્યો નથી. કોઈ પણ જાતનું અમને વચન કે કોઈ પણ વસ્તુ અમને આપ્યું નથી. એટલે અમે હજુ હડતાલ અમારી ચાલુ જ રાખી છે. જ્યાં સુધી અમારું કોઈ પણ અમે જે માંગો કરી છે પૂરી નહીં થાય ત્યાં સુધી અમે હડતાલ પૂરી કરીશું નહીં. એટલી અમારી આ જે ઉબર અને ઓલા છે તેના સિવાય કોઈ બીજી ઘણી ખાનગી પણ એપ્લિકેશનો છે જેમ કે રેપિડો ને એવી, તો તેના દ્વારા પણ આપને નુકસાન થાય? બહુ જ નુકસાન થાય છે. અમે ટેક્સી ડ્રાઈવર છીએ અને અમે કોમર્શિયલ વ્હીકલ વાપરીએ છીએ. જ્યારે રેપિડો જે કંપની છે તેની અંદર પ્રાઇવેટ વાહનો, સફેદ નંબર પ્લેટવાળા વાહનો એટલા ચાલી રહ્યા છે કે જેની કોઈ હદ નથી. એના લીધે અમારા ધંધામાં બહુ જ નુકસાન પડી રહ્યું છે. બરાબર. અને ઉબર ને ઓલા સતત અમારું શોષણ જ કરી રહ્યું છે. બરાબર. એના માટે અમે ભાવ વધારા માટે અહીં હડતાલ ઉપર ઉતર્યા છે. જ્યાં સુધી અમારી માંગણી સંતોષાશે નહીં ત્યાં સુધી અમે હડતાલ અમારી ચાલુ રાખીશું અને ચાલુ જ રાખીશું. ડ્રાઈવર યુનિયન જિંદાબાદ! ડ્રાઈવર યુનિયન જિંદાબાદ! ડ્રાઈવર યુનિયન જિંદાબાદ! ઓલા ઉબર હાય હાય! એટલે કે આ જે ટેક્સી ચાલકો છે તે લોકોની જે માગણી છે તે જ્યાં સુધી ન સંતોષાય ત્યાં સુધી આ લોકો જે છે તે આ રીતે વિરોધ પ્રદર્શન ચાલુ રાખશે અને જ્યાં પણ તેમને કોલ લેવાના હોય તે કોલ નહીં લે. કેમેરા પર્સન કિશોર આટોલે સાથે જતીન રાવલ, ઇન્ડિયા ન્યૂઝ, અમદાવાદ. તો આ તરફ કામરેજ પોલીસે હની ટ્રેપ કરતી એક ગેંગને ઝડપી પાડી છે. આ ગેંગની એક મહિલા ફેસબુક પર શિકાર શોધી તેને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલતી, ત્યારબાદ તેની સાથે મેસેજ પર વાતચીત કરતી અને વોટ્સએપ નંબર મેળવી લઈ વોટ્સએપ પર તેની સાથે પ્રેમભરી વાતો કરી લઈ તેને જાળમાં ફસાવતી હતી અને ત્યારબાદ યેનકેન પ્રકારે તેની નાદારી બતાવી જાળમાં ફસાઈ ગયેલા વ્યક્તિને પોતાની નિયત કરેલી જગ્યાએ બોલાવી નક્કી કરેલા પ્લાન મુજબ મહિલાના સાગરીતો આવી જઈ જાળમાં ફસાયેલા વ્યક્તિને માર મારતા, મહિલા સાથે નગ્ન અવસ્થામાં ફોટા પાડી બદનામ કરવાની ધમકી આપતા તેમજ પોલીસ સ્ટેશનમાં ખોટા બળાત્કારમાં ફસાવી દેવાની ધમકી આપતા અને વ્યક્તિ પાસે રોકડ, સોના ચાંદીના દાગીના, એટીએમ કાર્ડ વગેરે પૈસા ઉપાડી લેવા માટે ઘટનાને અંજામ આપતા હતા. કામરેજ પોલીસે આવી જ એક ગેંગની મહિલા સહિત 4 લોકોની ધરપકડ કરી લીધી છે. તો મોબાઈલ ટાવરમાં એક ટાવરથી બીજા ટાવર ડેટા ટ્રાન્સફર કરવા માટે અતિ મહત્વનું કામ કરતી અને ખૂબ જ મોંઘી એવી SFP ચીપ અને રાઉટર તેમજ ટ્રાન્સમીટરની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગને સુરત જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી છે. કામિલ રઝા નામનો મુખ્ય આરોપી આ ગેંગનો માસ્ટર માઇન્ડ હતો. તેની સાથે શિવસાગર નિષાદ, નિતેશ બઘેર અને તેમજ શશી કુમાર મહંતો પણ ગેંગના સભ્યો છે. ઝડપાયેલા 4 ઇસમો મોબાઈલ ટાવર મેન્ટેનન્સ તેમજ રિપેરિંગ વ્યવસાય સાથે સંકળાયેલા છે અને મોબાઈલ ટાવરમાં વપરાતા તમામ ઉપકરણો વિશે માહિતી ધરાવતા ઇસમો છે. સર્વિસના કામે આ 4 ઇસમો ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં પણ જતા આવતા હોય છે. 4 ઇસમોએ ગુજરાત સિવાય હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિત 7 થી વધુ રાજ્યોમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. ચોરી બાદ માસ્ટરમાઇન્ડ કામિલ દિલ્હી રહેતા અર્જુન પાલ નામના વ્યક્તિને કુરિયર મારફતે મોકલી આપતો હતો અને અર્જુન પાલ તેને કઈ રીતે અને કોને વેચતો હતો તેની હાલ તપાસ ચાલી રહી છે. અર્જુન પાલ UPI દ્વારા કામિલને દિલ્હીથી પૈસા મોકલતો હતો.
તો આગળ વાત કરીએ, કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં અંદાજે 30,000 જેટલા ખેડૂતો છે જેમને અલગ અલગ વિક્રેતાઓ દ્વારા રાસાયણિક ખાતરોનું વિતરણ કરવામાં આવે છે. જેમ કે સરકારી મંડળીઓ, એગ્રો બિઝનેસ સેન્ટર, એગ્રો સર્વિસ સેન્ટરો દ્વારા રાસાયણિક ખાતરોનું વિતરણ કરવામાં આવે છે. ખેડૂતોને જરૂરિયાત હોય ત્યારે સમયસર ખાતર મળતા નથી અને જથ્થો પણ સમયસર ઉપલબ્ધ હોતો નથી તેવું ભુજ તાલુકા કિસાન સંઘના ખેડૂત અગ્રણીઓએ જણાવ્યું હતું. આ ઉપરાંત જ્યારે ખેડૂતો રાસાયણિક ખાતર ખરીદવા જાય છે ત્યારે કોઈ પણ સરકારી પરિપત્ર નથી, તેમ છતાં જોઈતું હોય એ રાસાયણિક ખાતરની સાથે ન જોઈતું હોય તો પણ લિક્વિડ ખાતરની બોટલો અને દાણાદાર ખાતરો ફરજિયાતપણે ખેડૂતોને ખરીદવાનો આગ્રહ રાખવામાં આવે છે. તે બાબત અયોગ્ય છે અને ખેડૂતો માટે મુશ્કેલીનો પ્રશ્ન છે તેવું ખેડૂતોએ જણાવ્યું હતું. ભારતીય કિસાન સંઘ ભુજ તાલુકાના પ્રમુખ કાનજીભાઈ ગાગલે જણાવ્યું હતું કે રાસાયણિક ખાતરના વિક્રેતાઓ અને ખાતર બનાવતી કંપનીઓની મિલીભગત હોય તેમ જણાઈ રહ્યું છે, તો તેનો ભોગ ખેડૂતો ન બને અને ખેડૂતોને ન્યાય મળે તેની સાથે વિક્રેતાઓ પણ પોતાની મનમાની ન ચલાવે તેવી માંગ ખેડૂતોએ મામલતદાર સમક્ષ કરી હતી. આ વર્ષમાં વરસાદ સારું પડવાના કારણે ખેડૂતોને નાઇટ્રોજન સહિતના રાસાયણિક ખાતરોની વધારે જરૂરિયાત ઊભી થાય છે. તેના કારણે જરૂર મુજબના ખાતર મળતા નથી, જેથી પરિણામે પાક નિષ્ફળ જવાની સંભાવના છે. તો ખાતરનો જથ્થો યોગ્ય પ્રમાણમાં ઉપલબ્ધ કરવામાં આવે તેવી રજૂઆત ખેડૂતોએ કરી છે. તો અત્યારના મહત્વના સમાચારમાં બસ આટલું જ. નવા સમાચાર માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.